Hello students, welcome again to the new topic of company's vision and mission. This is the video of company's vision and mission part 2. Let's start. હવે આપણે આ વિડીયોમાં fourth number point means formulation of mission statement oblique how to create या craft a mission statement. એ તમારે જે mission statement છે એ કેવી રીતે બનાવવાનું. The steps involved in the formulation of a mission statement. તો કેટલા steps છે એમાં total 3 part છે. Establish the framework. સૌથી પહેલા તમારે એનો framework બનાવવાનું. Second one, define the mission statement. Third one, create business vision. તો 3 point છે. ફર્સ્ટ પોઈન્ટ ની અંદર 4 સબ પોઈન્ટ છે એન્ડ સેકન્ડ માં કઈ જ નથી, થર્ડ માં 3 પોઈન્ટ છે. તો સૌથી પહેલો આપણે શું સ્ટાર્ટ કરશું? Stabilize the framework. તેમાં જેટલા પોઈન્ટ્સ હતા, define company's purpose. તો the leader should first define the company of define the purpose of a company's business. જે લીડર છે જે તમારે મિશન સ્ટેટમેન્ટ બનાવવા માંગે છે તો સૌથી પહેલા એને શું કરવું જોઈએ કે કંપનીનો જે બિઝનેસ છે, કંપનીનો બિઝનેસ, તો એનું શું પર્પસ છે સૌથી પહેલા એને એ ડિફાઇન કરવાનું. It should specify the best part of its business and what keeps it going. અને એને શું સ્પેસિફાય કરવાનું કે જે બિઝનેસ છે, કંપનીનો જે બિઝનેસ છે એમાં સૌથી બેસ્ટ પાર્ટ શું છે એન્ડ વોટ કીપ્સ ઇઝ ગોઈંગ, અને અત્યારે શું ચાલે છે. Who does the company serve? Once the leader have defined a company's business purpose, જ્યારે લીડર જે છે એને ડિફાઇન કરી લીધું કે કંપનીના બિઝનેસનો શું પર્પસ છે, it should decide who will be their customers oblique buyers, its customer base. પછી એ શું ડિસાઇડ કરે છે કે એમના પાસેથી કોણ, કયા કસ્ટમર છે, કોણ એની પાસેથી વસ્તુ લે છે, એને ડિસાઇડ કરવું જોઈએ. who will be their customer, એમના કસ્ટમર્સ કોણ હોવા જોઈએ અને એના કસ્ટમર બેઝ ઉપરથી, બરાબર, જે એમના લાસ્ટ ડેટા હોય એના ઉપરથી. The company should decide how it will treat its customer, અને કંપનીને ડિસાઇડ કરવું જોઈએ કે એના જે કસ્ટમર્સ છે એમની સાથે એમને કેવી રીતે ટ્રીટ કરવાનું છે. And why are customer important for the company, અને જે કસ્ટમર છે એ કંપની માટે કેમ ઇમ્પોર્ટન્ટ છે. Establish company's reputation. A company's reputation depend on its conduct. કંપનીને જે રેપ્યુટેશન છે એ કોના ઉપર ડિપેન્ડ કરે છે? કન્ડક્શન ઉપર ડિપેન્ડ કરે છે. The company should decide what it wants to be known for and what it stand for. કંપનીને ડિસાઇડ કરવું જોઈએ કે એનું જે નામ છે એ શેની માટે જાણવું જોઈએ, બધા જાણે એના નામને, કેવી રીતે, અને વોટ ઇટ સ્ટેન્ડ ફોર, અને એ જે કંપની છે એ શેની માટે સ્ટેન્ડ કરે છે, કયા પ્રોડક્ટ માટે સ્ટેન્ડ કરે છે. મેજર કંપની સક્સેસ. હવે કંપનીની જે સક્સેસ છે એને કેવી રીતે મેજર કરવાનું? તો ધ લીડર મસ્ટ ડિસાઇડ, એને ડિસાઇડ કરવું જોઈએ લીડરને, when it will consider itself successful, કે એ કંપની જે છે એ સક્સેસફુલ થઈ ગઈ છે તો એ ક્યારે એ ડિસાઇડ કરે. They should establish goals and objectives that make the company successful. તો એમને શું સ્ટેબલાઇઝ કરવું જોઈએ, શું બનાવવું જોઈએ, ગોલ્સ બનાવવા જોઈએ અને ઓબ્જેક્ટિવ્સ બનાવવા જોઈએ જેનાથી કંપની સક્સેસફુલ બને. Second one, refine the mission statement. The mission statement should be clear. Mission statement clear હોવું જોઈએ, precise હોવું જોઈએ and not too long. બહુ lengthy, મોટું ન હોવું જોઈએ. It should ideally capture and company's goal, purpose and why. એમાં શું શું આવવું જોઈએ? કંપનીનું ગોલ શું છે, એનું પર્પસ શું છે અને કેમ છે, એ બધી વસ્તુ એમાં મિશન સ્ટેટમેન્ટમાં આવી જવી જોઈએ. The top management should start narrowing objective from a wide range to objective and goals. જે બહુ મોટા એમના ઓબ્જેક્ટિવ્સ હોય છે અને ગોલ્સ હોય છે એને એ નાનું કરે છે અને ટોપ મેનેજમેન્ટ, અને એને એક મિશન સ્ટેટમેન્ટ બનાવે છે. A logical mission statement which appeals to the employees on an emotional level. એક જે લોજિકલ મિશન સ્ટેટમેન્ટ તમે બનાવ્યું હોય તો એ શું અપીલ કરે છે એમ્પ્લોયઝને? એક ઇમોશનલ લેવલ ઉપર.
મોટિવેટ ધેમ, એમને મોટિવેટ કરે છે, એમને ઇમોશનલ કરે છે ટુ કોન્ટ્રીબ્યુટ ટુ ધ વેલ બીઇંગ ઓફ ધ કંપની. અને એનાથી શું ફેર પડે છે, જે એમ્પ્લોયઝ છે કંપનીના, કે એ પોતાના કોન્ટ્રીબ્યુશન કંપનીમાં સારું રીતે વર્ક થાય એમાં કોન્ટ્રીબ્યુશન વધારે કરે અને સારી રીતે કરે. થર્ડ વન, ક્રિએટ બિઝનેસ વિઝન. વન્સ ધ મિશન સ્ટેટમેન્ટ ઇઝ ફાઇનલાઇઝ, જ્યારે તમારું મિશન સ્ટેટમેન્ટ ફાઇનલાઇઝ થઈ જાય છે, ધ કંપની શુડ પ્રિપેર બ્રોડ ઓબ્જેક્ટિવ્સ, તો પછી એને બ્રોડ ઓબ્જેક્ટિવ પ્રિપેર કરવા જોઈએ, ગોલ્સ પ્રિપેર કરવા જોઈએ, એન્ડ સ્ટ્રેટેજીસ ટુ એકોમ્પ્લિશ ધ સેમ, અને સ્ટ્રેટેજી બનાવવી જોઈએ જે એમને ધારી છે એને. હવે એમાં શું શું આવે છે, તો સૌથી પહેલા એનાલાઇઝ પાસ્ટ પરફોર્મન્સ. ટુ ડુ ધીસ ધ કંપની હેઝ ટુ લુક બેક. હવે એની માટે શું કરવું જોઈએ, કંપનીને પાછળ એમનો જે પાસ્ટમાં જે બધું સ્ટેટમેન્ટ છે એ બધા જોવાનો હોય, એન્ડ એનાલાઇઝ ઇઝ પાસ્ટ પરફોર્મન્સ, અને પોતાની પાસ્ટ પરફોર્મન્સ એનાલિસિસ કરવાની. વાઇલ ડુઈંગ સો, જ્યારે એ કરતા હોય, ફોલોઈંગ પોઈન્ટ્સ હેવ ટુ બી કન્સિડર. જ્યારે તમે પાસ્ટ પરફોર્મન્સને એનાલાઇઝ કરતા હોય ત્યારે તમારે જે નીચે પોઈન્ટ્સ લખેલા છે એ બધા પોઈન્ટ કન્સિડર કરવાના. એમાં શું શું આવી જવું જોઈએ, નંબર ઓફ યર્સ ધ કંપની ઇઝ ઇન બિઝનેસ, જે કંપની છે એ કેટલા વર્ષોથી બિઝનેસમાં છે. નંબર ઓફ એમ્પ્લોઈઝ ધ કંપની હેડ વેન ઇટ ઇઝ સ્ટાર્ટેડ ઇટ બિઝનેસ, જ્યારે કંપની બિઝનેસ સ્ટાર્ટ કર્યું ત્યારે એની પાસે કેટલા એમ્પ્લોઈઝ હતા. કંપનીઝ પોઝિટિવ માઇલસ્ટોન્સ ઓવર ધ યર્સ, જેટલા વર્ષોથી કંપની છે તો એનો માઇલસ્ટોન, એનો સૌથી સારી વસ્તુ શું છે, પોઝિટિવલી માઇલસ્ટોન શું છે. કંપનીઝ ફેલર્સ ઓવર ધ યર, કંપની કઈ વસ્તુ માટે ફેલ થઈ છે, એનો નેગેટિવ પોઈન્ટ શું છે. એવોર્ડ્સ ઓર રિકોગ્નાઇઝેશન્સ રિસીવ્ડ બાય ધ કંપની, હવે એવોર્ડ્સ કેટલા કંપનીને મળ્યા છે. ઇનોવેટિવ પ્રોડક્ટ્સ ઓબ્લિક આઈડિયાઝ એડોપ્ટેડ ઓબ્લિક લોન્ચ બાય ધ કંપની, કંપનીને કયા ઇનોવેટિવ પ્રોડક્ટ્સ બનાવ્યા છે, કયા આઈડિયા અડોપ્ટ કર્યા છે અને લોન્ચ કર્યા છે. પ્રોબ્લેમ્સ ફેસ્ડ બાય ધ કંપની ઇન ધ પાસ્ટ, લાસ્ટ યર્સમાં કંપનીને કયા કયા પ્રોબ્લેમ્સ ફેસ કર્યા છે. એની સિગ્નિફિકન્ટ ઓબ્લિક રેડિકલ ઇવેન્ટ ધેટ હેઝ અકર્ડ ઇન ધ હિસ્ટ્રી ઓફ ધ કંપની, કંપનીના હિસ્ટ્રીમાં કંઈક સિગ્નિફિકન્ટ યા સારું કંઈક ઇવેન્ટ થયું હોય. એની પોઝિટિવ ઓર નેગેટિવ ડિસિઝન ધેટ એફેક્ટ ધ કંપની ઇન ધ પાસ્ટ, અને જે ટોપ મેનેજમેન્ટ છે એમનાથી કઈ પોઝિટિવ કે નેગેટિવ ડિસિઝન લેવાઈ ગયું હોય જેનાથી કંપનીને ઇફેક્ટ પડ્યું હોય પાસ્ટમાં, તો એ બધા જ પોઈન્ટ તમારે કન્સિડર કરવાના જ્યારે તમે પાસ્ટ પરફોર્મન્સ એનાલાઇઝ કરતા હોય કંપનીની. એનાલાઇઝ કંપનીઝ પ્રેઝન્ટ, હવે પાસ્ટનું તમે એનાલિસિસ કરી લીધું તો હવે તમારે પ્રેઝન્ટનું એનાલિસિસ કરવાનું. તો વન્સ કંપનીઝ પાસ્ટ પરફોર્મન્સ ઇઝ રીવિઝિટેડ, તમે ફરીથી વિઝિટ કરી લીધું પાસ્ટ પરફોર્મન્સમાં. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ એનાલાઇઝ કંપનીઝ પ્રેઝન્ટ, હવે તમારે કંપનીમાં પ્રેઝન્ટમાં શું ચાલે છે એ જોવું. તો બિઝનેસ લીડર્સ મસ્ટ એનાલાઇઝ એ કંપનીઝ પ્રેઝન્ટ સ્ટ્રેન્થ, તો બિઝનેસ લીડર જે છે એને શું એનાલાઇઝ કરવું જોઈએ કે કંપનીની પ્રેઝન્ટ સ્ટ્રેન્થ શું છે, એની વીકનેસ શું છે, ઓપોર્ચ્યુનિટી શું છે, અને થ્રેટ્સ મીન્સ એનું અલ્ટિમેટમ શું છે, કે ક્યાં સુધી વર્ક કરી શકશે. કંપનીઝ ફાઇનાન્શિયલ રિઝલ્ટ મસ્ટ બી કન્સિડર્ડ, એનું ફાઇનાન્શિયલ રિઝલ્ટ શું છે એ કન્સિડર કરવાનું હોય છે. કંપનીઝ ટેકનોલોજી પ્રોગ્રેસ, એની જે કંપની છે એની ટેકનોલોજી પ્રોગ્રેસ, ઇટ્સ ડિજિટલ પ્રેઝન્સ, એને ડિજિટલ પ્રેઝન્સ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મસ્ટ બી એનાલાઇઝ, અને એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે એ પણ એનાલાઇઝ કરવાનું જ હોય. કંપનીઝ હ્યુમન રિસોર્સ નીડ્સ મસ્ટ બી ચેક, હ્યુમન રિસોર્સ કેટલા છે કંપનીમાં. ડઝ ધ કંપની હેવ રિક્વાયર્ડ કી એમ્પ્લોય, કંપનીને હજી કી એમ્પ્લોયની રિક્વાયરમેન્ટ છે, એન્ડ સ્કિલ્ડ પ્રોફેશનલ, હજી સારા પ્રોફેશનલની જરૂર છે. ડઝ ધ કંપની હેવ ઇનફ ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ ફેસિલિટીઝ, જે કંપની છે એને ઇનફ ટ્રેનિંગ અને ડેવલપમેન્ટ માટે થઈને ફેસિલિટી આપી દીધી છે. કંપનીઝ કરંટ પોઝિશન ઇન ધ માર્કેટ, માર્કેટમાં કરંટ પોઝિશન શું છે.
ઇટ્સ બ્રાન્ડ ઇમેજ, એની બ્રાન્ડ ઇમેજ શું છે, સર્વિસ ક્વોલિટી કેવી છે, ઇટીસી શુડ બી એનાલાઇઝ. આ બધી જ વસ્તુ તમારે પ્રેઝન્ટ માટે થઈને પ્રેઝન્ટમાં શું છે એ એનાલાઇઝ કરવાની. લાસ્ટ વન ઇઝ પ્લાન કંપનીઝ ફ્યુચર. હવે તમે પાસ્ટ નું જોઈ લીધું, પ્રેઝન્ટ નું જોઈ લીધું, હવે ફ્યુચરમાં તમારી કંપની કઈ જગ્યા જોઈશે એની માટે પ્લાન કરવાનું. The business leader should have a clear vision of how the company will look like in a certain period of time. તો કંપનીના જે બિઝનેસ લીડર છે એમની પાસે ક્લિયર વિઝન હોય છે કે કંપની એમને અમુક ટાઈમ પછી ક્યાંય જગ્યા જોઈશે, કેવી રીતની દેખાવી જોઈએ. 3 months, 6 months, 1 year, 2 year, 3 years, 5 year and so on. એ આટલા મીન્સ આમાંથી ગમે ટાઈમ પીરિયડ ડિસાઇડ કરે છે કે ધારો કે 2 years પછી મારે કંપની આ પોઝિશન ઉપર જોઈ છે, આની આ ઇમેજ હોવી જોઈએ, આ બધું બિઝનેસ લીડર ડિસાઇડ કરે છે. ફોર ધીસ સમ ઓફ ધ થિંગ્સ ધેટ દે હેવ ટુ ડિસાઇડ આર, અને એની માટે થઈને આમને આટલી વસ્તુ ડિસાઇડ કરવી જોઈએ. તો શોર્ટ ટર્મ એન્ડ લોંગ ટર્મ ગોલ, એમને શોર્ટ ટર્મ અને લોંગ ટર્મ ગોલ જે હોય છે ડિસાઇડ કરવાના હોય. બેસ્ટ સ્ટ્રેટેજી ટુ યુટિલાઇઝ ધ સ્ટ્રેન્થ ઓફ ધ કંપની, બેસ્ટ સ્ટ્રેટેજી યા પ્લાન્સ તમારે બનાવવાના જેનાથી કંપનીની જે સ્ટ્રેન્થ છે એનું તમે યુટિલાઇઝ કરી શકો. સેકન્ડરી ગોલ્સ એન્ડ વે ટુ અચીવ ધેમ, સેકન્ડરી ગોલ્સ બનાવવાનું અને એને કેવી રીતે અચીવ કરવાનું છે એ એનું રસ્તો બતાવવાનું, ગોતવાનું. થિંગ્સ ધેટ કંપની વોન્ટ્સ ટુ ડુ ઇન ધ કમિંગ 1-2 year, કંપની 1-2 વર્ષમાં શું કરવા માંગે છે એ જોવાનું. હાઉ ટુ મેજર સક્સેસ, અને તમે સક્સેસ ઉપર પહોંચી ગયા છો, તમારી કંપની હવે સક્સેસફુલ છે તો કેવી રીતે તમે એને મેજર કરશો. આઈડિયાઝ ધેટ વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ એન્ડ રિસોર્સિસ રિક્વાયર્ડ ફોર ધ સેમ, તમારા જે આઈડિયા છે એ ઇમ્પ્લિમેન્ટ કરવાનું અને રિસોર્સિસ રિક્વાયર્ડ ફોર ધ સેમ, અને એની માટે તમારે સેમ વસ્તુ માટે રિસોર્સિસ પણ જરૂર પડશે તમારા આઈડિયાઝને પ્રૂવ કરવા માટે, મીન્સ એને બધું આગળ વધારવા માટે, એને પૂરું કરવા માટે. બરાબર, તો ટોટલ તમારે કેટલા પોઈન્ટ્સ હતા? 3 પોઈન્ટ્સ હતા. એનાલાઇઝ પાસ્ટ પરફોર્મન્સ, પછી પ્રેઝન્ટ, પછી પ્લાન કંપનીઝ ફ્યુચર. The steps involved in the formulation of a mission statement, આ ટોપિક તમારો આ વિડિયો લેક્ચરમાં કમ્પ્લીટ થઈ ગયું છે. હવે નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં આપણે ન્યૂ ટોપિક ઉપર ડિસ્કશન કરશું. ઓકે, થેન્ક યુ.